નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 4 ગણિત વિષયમાં એકમ નંબર 12 કેટલું ભારે કેટલું હલકું. હેત અને મનુ ઘર બદલી રહ્યા હતા. તેમણે તેમની દરેક વસ્તુ ઘોડાગાડીમાં ભરી. તેમાં ઘણી વસ્તુઓ હતી, જેમ કે પાણીની ટાંકી, ઘઉંના 5 કોથળા, 3 ટેબલ, 1 કબાટ, 4 ખુરશીઓ, 2 ગાદલા, ચોખાના 3 કોથળા, 1 વાંસની નિસરણી, માટલો અને તવા. જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં. તેઓને નવાઈ લાગી, આમ કેમ? તેમના પિતાજીએ કહ્યું, આ ઘોડો નાદુરસ્ત છે અને તે 700 કિલોગ્રામથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી. ઓહ, તેમને પૂછ્યું, પણ આ સામાનનું એટલે કે વસ્તુનું વજન કેટલું હશે? તો અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. પિતાજી તેમને દરેક વસ્તુનું વજન કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો. તો અહીંયા પિતાજીએ દરેક વસ્તુના વજનનો ખ્યાલ આપ્યો કે ઘઉંનો 1 કોથળો છે તો એનું વજન 100 કિલોગ્રામ છે. ચોખાનો 1 કોથળો છે તો વજન 35 કિલોગ્રામ. પાણીની ટાંકી છે તો વજન 50 કિલોગ્રામ. કબાટ છે એનું વજન 70 કિલોગ્રામ. એક ટેબલ છે એનું વજન, એક ટેબલનું વજન છે 10 કિલોગ્રામ. એક ખુરશીનું વજન 5 કિલોગ્રામ. એક ગાદલું છે એનું વજન છે 20 કિલોગ્રામ. વાંસની નિસરણી તો એનું વજન છે 10 કિલોગ્રામ. માટલા અને તવા તો આ બધી વસ્તુનું વજન છે 10 કિલોગ્રામ. હવે ઘઉંના જે કોથળા હતા એ કોથળા એવા 5 કોથળા હતા. તો 5 કોથળાનું વજન આપણે કરીએ તો એક કોથળાનું 100 કિલોગ્રામ હોય તો 5 કોથળાનું 500 કિલોગ્રામ થાય. એ રીતે ચોખાના 3 કોથળા હતા તો એક કોથળાનું વજન છે એ 35 કિલોગ્રામ છે. તો એવા 3 કોથળા હોય તો એનું વજન 105 કિલોગ્રામ થાય. એ રીતે પાણીની ટાંકી 1 હતી એટલે એનું વજન 50 કિલોગ્રામ. કબાટ પણ 1 હતું તો એનું વજન 70 કિલોગ્રામ. ટેબલ 3 હતા, જો એકનું 10 કિલોગ્રામ હોય તો 3 ટેબલનું વજન 30 કિલોગ્રામ થાય. એ રીતે ખુરશી 4 હતી, એક ખુરશીનું વજન 5 કિલોગ્રામ તો 4 ખુરશીનું વજન 20 કિલોગ્રામ થાય. પછી ગાદલા 2 હતા તો 2 ગાદલાનું વજન 40 કિલોગ્રામ થાય. વાંસની નિસરણી 1 હતી એટલે એનું 10 કિલોગ્રામ અને માટલો અને તવા પણ 1 હતા એટલે એનો 10 કિલોગ્રામ. તો આ બધી વસ્તુનું વજન આપણે કરીએ તો ટોટલ 835 કિલોગ્રામ થાય. તો અહીંયા પ્રશ્ન છે કે તેમણે ઘોડાગાડીમાં કુલ કેટલું વજન ભર્યું તે શોધો. તો આપણે અહીંયા હાલ જોયું તો ઘોડાગાડીમાં તેમને 835 કિલોગ્રામ જેટલું વજન ભર્યું. હવે તેમણે ઘોડાગાડીમાંથી કેટલીક વસ્તુઓ કાઢી નાખવાનું નક્કી કર્યું. હવે જે ઘોડાગાડી હતી એનો ઘોડો 700 કિલોથી વધારે લઈ જઈ શકે તેમ ન હતો, એટલે એમને ઘોડાગાડીમાંથી કેટલીક વસ્તુઓએ કાઢી નાખવાનું નક્કી કર્યું. તો હવે કઈ વસ્તુઓ કાઢવી જોઈએ જેથી વજન 700 કિલોગ્રામથી વધારે ન થાય? તો હવે વસ્તુઓ કાઢવી હોય તો આપણે જોવું પડે કે ટોટલ વજન જે હતું એ 835 કિલોગ્રામ હતું. એમાંથી આપણે 700 કિલોગ્રામ જ રાખવાનું હતું. તો 835 માંથી 700 કાઢી નાખીએ તો આપણે અહીંયા 135 કિલોગ્રામ જેટલું વજન છે એ વધારાનું છે. તો આપણે 135 કિલોગ્રામ વજન છે એ આપણે ઓછું કરવું જોઈએ. તો એના માટે આપણે ઘઉંનો 1 કોથળો એટલે કે 100 કિલોગ્રામ અને ચોખાનો 1 કોથળો એટલે કે 35 કિલોગ્રામ, તો 100 અને 35 135 થઈ જાય. તો ઘઉંનો 1 કોથળો અને ચોખાનો 1 કોથળો આપણે કાઢી નાખીએ તો વજન છે એ 700 કિલોગ્રામ જેટલું થઈ જાય. ગાડામાં ભરેલ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ કદમાં મોટી અને ભારે પણ છે. આ ભારે અને મોટા કદની વસ્તુનું વજન નક્કી કરવા આપણને મોટું ત્રાજવું જોઈશે. પરંતુ હેત અને મનુ તેમનું પોતાનું ત્રાજવું બનાવવા ઈચ્છતા હતા. તેમને કેટલીક વસ્તુઓ ભેગી કરી, એક લાકડી, 2 ઢાંકણા અને એક જાડો દોરો. તેમણે આ રીતે ત્રાજવું બનાવ્યું. તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ રીતે તેમને ત્રાજવું બનાવ્યું. હવે તમે પણ તમારું પોતાનું ત્રાજવું બનાવો. તમે કેવી રીતે તે બનાવ્યું તે નીચે લખો. ઉપરાંત તમારા ત્રાજવાનું ચિત્ર નીચેના ખાનામાં દોરો.
તો આપણે અહીંયા આ રીતે આપણું ત્રાજુ બનાવીશું અને એની રીત આપણે લખીશું અને ત્રાજવાનું ચિત્ર છે અહીંયા દોરીશું. હવે પ્રવૃત્તિ છે કે મનુ અને હેતે પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના બે પલ્લામાં મૂકી, તો કયું પલ્લું નીચે જશે અને કેમ એ દર્શાવતું ચિત્ર દોરો. તો પેન્સિલ અને ભૂમિતિની પેટી એટલે કે કંપાસ પેટી, તો આ બંનેને ત્રાજવામાં મૂકીએ તો જે કંપાસ બોક્સ એટલે કે ભૂમિતિની પેટી હોય એનું પલ્લું હોય એ નીચે જાય, તો ભૂમિતિની પેટી વાળું ત્રાજવું નીચે જશે અને એ રીતનું ચિત્ર આપણે અહીંયા દોરેલું છે. પછી આપેલું છે કે અલગ અલગ વસ્તુઓની જોડ બનાવો અને ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરો કે કઈ વસ્તુ ભારે છે. પહેલા અનુમાન કરો કે કઈ વસ્તુ પલ્લાની નીચે લીધી છે, પછી તે ત્રાજવામાં મૂકી ચકાસો. તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. સૌથી ભારે શું છે? 3 વસ્તુના જૂથ બનાવો. દાખલા તરીકે રબર, દડો અને કાગળ. ત્રાજવાનો ઉપયોગ કરી વસ્તુઓને તેના વજન પ્રમાણે ગોઠવો, જેમાં સૌથી હલકું, બંનેની વચ્ચેનું અને સૌથી ભારું. ઓછામાં ઓછા 5 ઉદાહરણ લઈ આ કોષ્ટક પૂર્ણ કરો. તો આપણે અહીંયા સૌથી હલકું, બંનેની વચ્ચેનું અને સૌથી ભારે એ પ્રમાણે અહીંયા 5 ઉદાહરણ લખેલા છે. તો કાગળ, પછી રબર અને દડો, એ રીતે કેળું, સફરજન અને તરબૂચ, કોણ માપક, બોલપેન અને પરિકરની જોડ, પછી ચમચી, પ્યાલો અને રકાબી, ચાદર, રજાઈ અને ગાદલું. તમારું પોતાનું વજન આ ત્રાજવાના ઉપયોગ કરી શોધી શકશો? તો ના, આ ત્રાજવાનો ઉપયોગ કરી આપણે પોતાનું વજન ના શોધી શકીએ. બાળકોએ બનાવેલ ત્રાજવાથી ચોક્કસ વજન માપી શકાશે નહીં, પરંતુ તે એકબીજાથી જુદા વજનની વસ્તુના વજનની સરખામણી કરવા માટે પૂરતું છે. વજનીય બનાવો. તો આ પ્રવૃત્તિ જોડીમાં કરો. ત્રાજવું, વજન, સાબુની ગોટી, પ્લાસ્ટિકની થેલીઓ, રેતી અને રબર બેન્ડની જરૂરિયાત છે. તમે કોઈ વડીલ વ્યક્તિની મદદ લઈ શકો છો. એક નવી સાબુની ગોટી લો. તે પડીકા ઉપર વસ્તુનું વજન લખેલું હોય છે. તમે આ સાબુનો ઉપયોગ તમારા પોતાના અલગ અલગ વજન બનાવવા માટે કરો. તો સાબુનું વજન, તો આપણે અહીંયા સાબુનું વજન લખીશું કે 100 ગ્રામ. એક નાની પ્લાસ્ટિકની થેલી લો. તેને ત્રાજવાના એક પલ્લામાં અને સાબુને બીજા પલ્લામાં મૂકો. બંને પલ્લા સમતોલ થાય ત્યાં સુધી ધીમે ધીમે તેમાં રેતી ભરો. આ પ્લાસ્ટિકની થેલીને રબર બેન્ડથી અથવા દોરીથી બંધ કરો. હવે તેના પર કાગળની પટ્ટી ચોંટાડો અને તેના પર 100 ગ્રામ એવું લખો. એટલે કે સાબુનું વજન 100 ગ્રામ હતો, તો જે પ્લાસ્ટિકની થેલી ભરી એનું વજન પણ 100 ગ્રામ થાય, એટલે એના પર 100 ગ્રામ લખો. જો તમે સાબુ અને તેમાં તમે શોધેલ થેલીનું વજન પલ્લામાં મૂકીને બંને વસ્તુનું સાથે વજન કરો, તો વજન કેટલા ગ્રામ થશે? તો બંને 100 ગ્રામના હતા, એટલે બંનેનું વજન સાથે કરે તો એ 200 ગ્રામ થશે. હવે 150 ગ્રામ, 200 ગ્રામ અને 250 ગ્રામના અલગ અલગ વજન બનાવો. તમે આના માટે જુદા જુદા વજનના સાબુનો ઉપયોગ કરી શકો છો. 500 ગ્રામ, 1000 ગ્રામ અને 750 ગ્રામના મોટા વજનના પણ બનાવી શકો છો. તમે પોતે બનાવેલ વજનિયાનો ઉપયોગ જુદી જુદી વસ્તુનું વજન કરવા માટે કરો અને તમારી નોટબુકમાં લખો. હવે મહાવરો છે કે ત્રાજવાનું કયું પલ્લું નીચે જશે, તીર દોરી દર્શાવો. તો અહીંયા જુદા જુદા ત્રાજવાઓ આપેલા છે અને બંને બાજુ વજન પણ અંદર મૂકેલા છે. તો આપણે એ વજનનો સરવાળો કરીને પછી જોવાનું છે કે કયું પલ્લું નીચે જશે. તો જે વજન વધારે હશે એનું પલ્લું એ નીચે જશે. તો અહીંયા છે કે 25 ગ્રામ અને 40 ગ્રામ, એટલે કે 25 ને 40 અહીંયા 65 ગ્રામ થાય. એ તે અહીંયા 35 ગ્રામ અને 40 ગ્રામ, તો 35 ગ્રામ અને 40 ગ્રામ બંનેનો સરવાળો થાય એ 75 ગ્રામ થાય. તો અહીંયા 75 ગ્રામ છે એ 65 ગ્રામ કરતાં વધારે છે, તો આ પલ્લું છે એ નીચે જશે. તો એને આ રીતે આપણે તીર દોરીને બતાવીશું. હવે બીજું પલ્લું છે કે 75 ગ્રામ અને 75 ગ્રામ. તો 75 ગ્રામ અને 75 ગ્રામ એટલે 150 ગ્રામ થાય. જ્યારે અહીંયા 35 ગ્રામ અને 140 ગ્રામ એટલે કે 175 ગ્રામ થાય. તો આ પલ્લું છે એ નીચે જશે.
પછીનું પલ્લું છે કે 105 ગ્રામ અને 200 ગ્રામ, તો અહીંયા 305 ગ્રામ થાય અને અહીંયા 250 ગ્રામ અને 150 ગ્રામ, તો અહીંયા છે એ વજન એ 400 ગ્રામ થાય. તો આ પલ્લું છે એ નીચે જશે. એ રીતે અહીંયા 55 ગ્રામ, 245 ગ્રામ અને 700 ગ્રામ, તો આ છે એ 1000 ગ્રામ થશે. એ રીતે અહીંયા 254 ગ્રામ અને 600 ગ્રામ, એટલે કે 854 ગ્રામ થશે. તો આ પલ્લું છે એ નીચે જશે. પછી આ પલ્લામાં 20 ગ્રામ અને 196 ગ્રામ છે, તો 216 ગ્રામ જેવું થશે. જ્યારે આ પલ્લું છે એમાં 197 ગ્રામ થશે, તો આ પલ્લું એ નીચે જશે. અહીંયા 36 ગ્રામ અને 75 ગ્રામ, તો 36 ગ્રામ અને 75 ગ્રામ છે, જ્યારે અહીંયા 63 ગ્રામ અને 100 ગ્રામ છે, તો અહીં 36 ગ્રામ અને 75 ગ્રામ એટલે કે 111 ગ્રામ થશે. જ્યારે અહીંયા 63 ગ્રામ અને 100 ગ્રામ એટલે 163 ગ્રામ થશે. તો આ પલ્લું છે એ નીચે જશે. હવે છે કે શું પલ્લાઓમાંથી કોઈ એક પલ્લાનું વજન 1 કિલોગ્રામ બરાબર છે? નિશાની કરો. તો આપણે જે પલ્લા જોયા, તો અહીંયા ઉપર જોઈએ તો આ જે પલ્લું હતું 55 ગ્રામ, 245 ગ્રામ અને 700 ગ્રામ, તો આ 3 ગ્રામનું વજન કરીએ તો 1000 ગ્રામ થાય છે. તો એ 1 કિલોગ્રામ બરાબર છે. કેટલા ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય? તો આપણે હમણાં જોયું એ પ્રમાણે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. પછી છે કે ગ્રામ અને કિલોગ્રામ એવી 5 વસ્તુઓના નામ આપો જે આપણે મોટે ભાગે ખરીદતા હોઈએ. તો અહીં 5 વસ્તુ આપેલી છે. તો આપણે અહીંયા ગ્રામમાં અને કિલોગ્રામમાં એવી વસ્તુ લખવાની છે જેને આપણે મોટે ભાગે ખરીદીએ છીએ. તો ગ્રામની અંદર અહીંયા આપણે ધાણા, દ્રાક્ષ, બદામ, ટૂથપેસ્ટ અને ચા એવી વસ્તુના નામ લખીશું. જ્યારે કિલોગ્રામની અંદર ચોખા, ઘઉં, કપાસ, ગમ અને બટાટા જેવી વસ્તુઓના નામ લખીશું. હવે નીચે છે કે શું ભારે છે? શું ભારે છે? 1 કિલોગ્રામ રૂ કે 1 કિલોગ્રામ લોખંડ? તો અહીંયા બંને વસ્તુ 1-1 કિલોગ્રામ છે, એટલે બંને વસ્તુનું વજન સરખું છે. પછી અહીંયા આઉચ ને આ ઓ કરીને લખેલું છે. તો અહીંયા કહે છે કે સાહેબ તેને વજનદાર તરબૂચ મારી ઉપર ફેંક્યું. તો આ કહે છે કે તેને 1 કિલો રૂનું ઓશીકું ફેંક્યું, એટલે મેં 1 કિલો તરબૂચ ફેંક્યું. કાલે આપે તો કહ્યું હતું કે 1 કિલોગ્રામ રૂ અને 1 કિલોગ્રામ તરબૂચનું વજન સમાન હોય. તો આ એક થોડો રમૂજી કોયડો છે. હવે દિનેશ ખરીદી કરવા ગયો. દિનેશ એક દુકાનમાં ગયો. તેણે થોડીક વસ્તુઓ ખરીદી. તેના નાના ભાઈએ બિલનો છેડો કે જ્યાં વજન લખેલા હતા તે ફાડી નાખ્યો. હવે અનુમાન કરીને તેણે ખરીદેલ વસ્તુના વજનની સામે ગ્રામ અથવા કિલોગ્રામ લખવાનું છે. તો અહીંયા બિલ છે, એ બિલની સામે વજન દેખાય છે, પણ ગ્રામ કે કિલોગ્રામ વાળો છેડો હતો એ ફાડી નાખ્યો છે. તો આપણે અહીંયા અનુમાન કરીને એ લખવાનું છે. તો વસ્તુઓમાં ચોખા છે, તો ચોખા એ અહીંયા 5 ગ્રામ ના હોઈ શકે, પણ 5 કિલો હોઈ શકે, એટલે આપણે અહીંયા 5 કિલોગ્રામ લખીશું. એ રીતે ખાંડ છે એ 1 ગ્રામ ના હોઈ શકે, પણ 1 કિલોગ્રામ હોઈ શકે, તો આપણે અહીંયા કિલોગ્રામ લખીશું. એ રીતે રાઈના દાણા છે એ 10 કિલોગ્રામ ના હોઈ શકે, પણ 10 ગ્રામ હોઈ શકે, તો આપણે અહીંયા ગ્રામ લખીશું. પછી ઘઉં છે એ 3 ગ્રામ ન હોઈ શકે, પણ 3 કિલોગ્રામ હોઈ શકે. દાળ છે એ 500 કિલો ના હોઈ શકે, પણ 500 ગ્રામ હોઈ શકે. ચા છે એ 250 કિલો ના હોઈ શકે, પણ 250 ગ્રામ હોઈ શકે. એ રીતે ચોકલેટ છે એ 25 કિલો નહીં, પણ 25 ગ્રામ આવશે. તો આ રીતે આપણે અહીંયા લખીશું. હવે કાર અને ટ્રેક્ટર. રીતુ તેના રમકડાઓનું વજન કરે છે. તે જાણવા માંગે છે કે તેનું ટ્રેક્ટર તેની ગાડી કરતાં ભારે છે. તમે તેને જલ્દીથી શોધવા કેવી રીતે મદદ કરશો? જો હું 2 ગાડી મૂકું તો પણ શું હજી ટ્રેક્ટર ભારે હશે? અનુમાન લગાવો કે વાસ્તવિક ગાડી, બસ કે ટ્રેક્ટરમાંથી સૌથી ભારે શું છે? તો વાસ્તવિક ગાડી, બસ કે ટ્રેક્ટરમાંથી બસનું વજન સૌથી ભારે હોય. પછી છે કે તમે સૌથી ભારે વસ્તુ કઈ જોઈ છે? તો અહીંયા તમે જે વસ્તુ સૌથી ભારે જોઈ હોય એ વસ્તુનું નામ તમે અહીંયા
લખી શકો છો, જેમ કે વિમાન. હવે હાથીનું વજન. એકવાર રાજાને પેટમાં દુખાવો થયો. મહેલના કોઈ પણ ડોક્ટર તેનો દુખાવો મટાડી ન શક્યા. પછી રાજાએ કહ્યું કે જે કોઈ પણ મારો દુખાવો મટાડી શકશે તેને હાથીના વજન જેટલું સોનું મળશે. આ સાંભળીને દેશના બધે ઠેકાણેથી ડોક્ટર આવ્યા, પરંતુ માત્ર ડોક્ટર વૈદિકા તેમને સાજા કરી શક્યા. રાજા ખુશ થઈ ગયા કે ઓહ, મારું દર્દ જતું રહ્યું, આપનો આભાર ડોક્ટર વૈદિકા. તો ડોક્ટરે કહ્યું કે તો હવે મને મારું ઇનામ મળશે ને રાજાજી. પરંતુ લોભી રાજા તેને સોનું આપવા માંગતો ન હતો, એટલે તેણે એક યુક્તિ વિચારી. તો રાજાએ કહ્યું કે સારું, પહેલા હાથીનું વજન શોધી લાવો, પછી હું તમને તેટલું સોનું આપીશ. હવે વૈદિકા જ્યારે ઘરે પહોંચી ત્યારે તે ખૂબ દુઃખી હતી. તેણે પોતાની દીકરીની પૂરી વાત કરી. તેણે કહ્યું કે હું હાથીનું વજન કેવી રીતે કરું? આટલું મોટું ત્રાજવું મને ક્યાં મળશે? તો એની દીકરી કહ્યું કે માં, ચિંતા ના કર, મારી પાસે એક યોજના છે. રાજાને કહે કે હાથી અને મોટી હોડીની વ્યવસ્થા કરે. બીજા દિવસે સવારે ડોક્ટર વૈદિકાએ રાજાને નદી પાસે આવવાનું આમંત્રણ આપ્યું. હાથી અને મોટી હોડી લઈને રાજા આવ્યા. મને લાગે છે કે તે મૂર્ખ છે. તે કેવી રીતે હાથીનું વજન હોડી વડે કરશે? આ રાજા બોલે છે. હવે વૈદિકાની દીકરી નદીમાં અંદર ગઈ. તેને હોડી પાણીમાં કેટલી ડૂબે છે ત્યાં નિશાની કરી. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખાલી હોડી છે એ પાણીમાં કેટલી ડૂબે છે ત્યાં નિશાની કરી. પછી તેમને કહ્યું કે હાથીને હોડીમાં લાવો. હોડી વધારે ઊંડે સુધી પાણીમાં ગઈ એટલે તેને પાણીની આ સપાટીની હોડી પર નિશાની કરી. ત્યારબાદ જ્યારે હાથીને હોડીની અંદર લઈ જવામાં આવ્યો, પછી હોડી જેટલી ડૂબી એ રીતે એને નિશાન કર્યું. હવે આગળ શું બન્યું હશે તેની કલ્પના કરી વાર્તા પૂર્ણ કરો. તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને વૈદિકાએ કેવી રીતે હાથીનું વજન શોધ્યું એની પણ ચર્ચા કરો. તો આપણે અહીંયા જોઈ શકીએ કે જે ખાલી હોડી હતી અને પછી હાથીને હોડીની અંદર બેસાડ્યો અને એ જગ્યાએ પછી નિશાન કર્યું. તો આ રીતે એને હાથીના વજન પ્રમાણે હોડી કેટલી ડૂબે છે એ રીતે એને એનું વજન નક્કી કર્યું. આ રીતે ખાલી હોડીની અંદર જ્યાં સુધી બીજું નિશાન ડૂબે નહીં ત્યાં સુધી એટલું સોનું અંદર મુકાવી શકે, અને બીજું નિશાન ડૂબે ત્યારે એ હાથીના બરાબર સોનું મળ્યું કહેવાય. અને આ રીતે એને સોનું મેળવ્યું હશે. હવે છે કે ખુરશીનું વજન કેટલું? તો અનામિકા વજન કાંટાનો ઉપયોગ કરી આ ખુરશીનું વજન શોધવા માંગે છે. તો અહીંયા ખુરશી તમે જોઈ શકો છો ચિત્રમાં, અને વજન કાંટો આપ્યો છે. તો આ ખુરશીનું વજન આ વજન કાંટા ઉપર કરવાનું છે. શું તમે તેને આ કરવા માટેની રીત સૂચવી શકશો? તો હા, આ ખુરશીનું વજન આ કાંટા ઉપર કરવું હોય તો તેના માટે પહેલા આપણે આ કાંટા ઉપર એક મોટું આ રીતનું ચોરસ પાટિયું મૂકીશું. પછી જે વજન થાય એ વજનને આપણે નોંધી લઈશું. ત્યારબાદ પાટિયાની ઉપર આ ખુરશીને મૂકીશું અને પછી જે વજન આવે એ વજનને આપણે નોંધી લઈશું. પછી બંને વજનો આપણે તફાવત કરીશું, તો જે તફાવત આવશે એ ખુરશીનું વજન હશે. હવે છે તૂટેલા પથ્થરો. તો અબ્દુ બળતણ માટેના લાકડા વેચે છે. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે અબ્દુ છે એ બળતણ માટેના લાકડા વેચે છે. તેની દુકાનમાં એક પથ્થર છે જેનું વજન 13 કિલોગ્રામ છે. તેનો ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે. હવે એક દિવસ આ પથ્થર નીચે પડ્યો અને તેના 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ એવા વજનના 3 ટુકડા થઈ ગયા. તો એક વખત આ પથ્થર અહીંયા નીચે પડીને તૂટી ગયો તો એના 3 ટુકડા થઈ ગયા, જે 5 કિલોગ્રામ, 6 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ હતા. પરંતુ અબ્દુ હોશિયાર હતો. તેને આ 3 ટુકડાનો ઉપયોગ 1 કિલોગ્રામથી 9 કિલોગ્રામ સુધીના બળતણના લાકડાના વજન માટે કર્યો. અહીં અબ્દુ કેવી રીતે 1 કિલોગ્રામ
બળતણ માટેના લાકડાનું વજન કરે છે તે દર્શાવેલ છે. તો અહીંયા તમે ત્રાજવામાં જોઈ શકો છો કે એક બાજુ 5 કિલોગ્રામ વજનનો પથ્થર અને થોડા લાકડા મૂકેલા છે, જ્યારે બીજુ બાજુ 6 કિલોગ્રામ વજનનો પથ્થર મૂકેલો છે. તો એના પરથી એને નક્કી કર્યું કે આ ભારાનું વજન 1 કિલોગ્રામ છે. કેમ કે 6 કિલોગ્રામ છે એની સામે અહીંયા 5 કિલોગ્રામ પથ્થર છે, એટલે કે 1 કિલોગ્રામ જે વસ્તુ અહીંયા મૂકશો એ વસ્તુનું વજન 1 કિલોગ્રામ થશે. તો અહીંયા લાકડા મૂકેલા છે એટલે કે 6 સામે 6 છે એટલે અહીંયા 5 કિલોગ્રામ પથ્થર અને એ 1 કિલોગ્રામ લાકડા, એટલે કે આ ભારાનું વજન 1 કિલોગ્રામ છે. હવે તમે દર્શાવો કે અબ્દુ કેવી રીતે આ પથ્થરના ટુકડાનો ઉપયોગ વજન કરવા માટે કરશે. તો અહીંયા 4 કિલોગ્રામ બળતણના લાકડાનું વજન કરવાનું છે. તો એના માટે અબ્દુ છે એ એક ત્રાજવામાં 6 કિલોગ્રામ મૂકશે અને બીજા ત્રાજવામાં 2 કિલોગ્રામ પથ્થર મૂકશે અને બીજા લાકડા મૂકશે અને આ રીતે 2 કિલોગ્રામ લાકડા શોધી શકશે. એ રીતે 3 કિલોગ્રામ બળતણના લાકડા લેવાના હોય તો એક ત્રાજવામાં 5 કિલોગ્રામ પથ્થર અને બીજા ત્રાજવામાં 2 કિલોગ્રામનો પથ્થર અને લાકડા મૂકશે તો એને 3 કિલોગ્રામ લાકડા મળી રહેશે. પછી 7 કિલોગ્રામ બળતણના લાકડા છે તે એમાં પણ અબ્દુ છે એ 5 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામના અહીંયા 2 પથ્થર મૂકશે અને સામે લાકડા મૂકશે. તો આ રીતે સામે 7 કિલોગ્રામ લાકડા એ વજન કરી શકશે. હવે છે કે પોસ્ટ ઓફિસ. તમે ક્યારે પોસ્ટ ઓફિસે ગયા છો? જો તમે પોસ્ટ ઓફિસે ગયા હોય તો તમારે અહીંયા હા લખવાનું. લોકો ત્યાં શાના માટે જાય છે? તો લોકો ત્યાં પોસ્ટ કાર્ડ, આંતરદેશીય પત્ર, કવર, પૈસાની લેવડ દેવડ વગેરે માટે જાય છે. પોસ્ટ કાર્ડની કિંમત કેટલી હશે? તો પોસ્ટ કાર્ડની કિંમત એ 50 પૈસા અને આંતરદેશીય પત્રની કિંમત કેટલી હશે? તો આંતરદેશીય પત્રની કિંમત એ 2.50 રૂપિયા હશે. અહીંયા ટપાલના દર આપેલા છે કે ટપાલની વસ્તુ અને ટપાલમાંના દર છે કે ફક્ત એક જ પોસ્ટ કાર્ડ લેવું હોય તો 50 પૈસા, છાપેલું પોસ્ટ કાર્ડ લેવું હોય તો 6 રૂપિયા, આંતરદેશીય પત્ર લેવો હોય તો 2.50 રૂપિયા. પછી પત્રના વજન છે કે 20 ગ્રામ અથવા તેનાથી ઓછું હોય તો 5 રૂપિયા અને વધારાના દરેક 20 ગ્રામ માટે 2 રૂપિયા. એ રીતે પાર્સલનું વજન છે કે 50 ગ્રામ અથવા તેનાથી ઓછું હોય તો 5 રૂપિયા અને વધારાના દરેક 50 ગ્રામ માટે 3 રૂપિયા. હવે માહિતી પત્રકમાં આપેલ ટપાલના દર જુઓ કે 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો? તો 50 ગ્રામ વજનવાળો પત્ર છે અને એના પર લગાવવાની ટિકિટ માટે કેટલા રૂપિયા ચૂકવશો? તો આપણે અહીંયા પત્રનું વજન જોઈએ તો 20 ગ્રામ અથવા તેનાથી ઓછું હોય તો 5 રૂપિયા છે. હવે અહીંયા વજન 50 ગ્રામ છે એટલે બીજા 20 ગ્રામ આપણે વધારાનું લઈએ તો બીજા 2 રૂપિયા ચૂકવવા પડે એટલે 5 ને 2 7 થાય. તો હવે બીજું 10 ગ્રામ અહીંયા આપણે બાકી રહે છે. તો 10 ગ્રામ માટે પણ આપણે અહીંયા બીજા 20 ગ્રામના પૈસા આપણે અહીંયા ચૂકવવા પડે એટલે કે બીજા 2 રૂપિયા ચૂકવવા પડે. તો પહેલા 5 રૂપિયા, પછી વધારાના 20 ગ્રામ માટે બીજા 2 રૂપિયા અને બીજા વધારાના જે 10 ગ્રામ હતા એના માટે પણ બીજા 2 રૂપિયા એટલે કે ટોટલ 9 રૂપિયા ચૂકવવા પડે. હવે આકાશ ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકનું પાર્સલ તેની દોસ્ત રાનીને ચેન્નઈ મોકલવા માંગે છે. હવે પુસ્તકનું વજન 200 ગ્રામ છે. માહિતી પત્રકમાં જોઈને પુસ્તક મોકલવાની કિંમત શોધો. તો અહીંયા પાર્સલનું વજન આપણે જોઈએ કે 50 ગ્રામ કે તેનાથી ઓછું હોય તો 5 રૂપિયા થાય અને વધારાના દરેક 50 ગ્રામ માટે 3 રૂપિયા છે. તો અહીંયા પાર્સલનું વજન 200 ગ્રામ છે તો 50 ગ્રામ માટે 5 રૂપિયા લાગે અને બીજા જે વધારાના 50 ગ્રામ ને 50 ગ્રામ એટલે કે 150 ગ્રામ છે એના માટે બીજા 3 એટલે 9 રૂપિયા બીજા લાગે. તો અહીંયા તમે 50 ગ્રામના 5 રૂપિયા, બીજા વધારાના 50 ગ્રામ માટે 3 રૂપિયા એટલે 100 ગ્રામ થયું. પછીના બીજા 50 ગ્રામ એના 3 રૂપિયા એટલે કે 150 ગ્રામ થયું અને પછીના બીજા 3 રૂપિયા 50 ગ્રામના એટલે કે અહીંયા 200 ગ્રામ થયું. તો ટોટલ 14 રૂપિયા લાગે. હવે ચિત્રમાં દર્શાવેલ વજન વાંચો. મોકલવામાં આવેલા આ વજનના પાર્સલની કિંમત શોધો. તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે વજન છે એ બંનેને અહીંયા વચ્ચે થોડું દેખાય છે એટલે કે પાર્સલનું વજન છે 225 ગ્રામ છે. હવે ટિકિટોની કિંમત આપણે કાઢવી હોય તો 225 ગ્રામ છે એટલે કે 50 ગ્રામ કે તેનાથી ઓછું તો 5 રૂપિયા હતા અને વધારાના દરેક 50 ગ્રામ
માટે 3 રૂપિયા હતા. તો અહીંયા આપણે 225 કરવાનું છે. તો 50 ગ્રામ અને 50 ગ્રામ 100 ગ્રામ એટલે વધારાના બીજા 3 રૂપિયા. પછી 150 ગ્રામ થાય તો બીજા 3 રૂપિયા. પછી 200 ગ્રામ થાય તો બીજા 3 રૂપિયા. અને ઉપરનું 25 ગ્રામ એટલે એના પણ 3 રૂપિયા. તો અહીંયા ટોટલ 17 રૂપિયા થશે. હવે કેટલી ટિકિટો? તો રાહુલે તેના વજનના પાર્સલ માટે ₹25ની કિંમતની ટિકિટો જોઈએ છે. તે પોસ્ટ ઓફિસ ગયો તે સમયે માત્ર 1, 2, 5 અને 10 રૂપિયાની ટિકિટો હતી. આ ટિકિટોનો જુદી જુદી કેટલી રીતે ઉપયોગ કરી શકાય? ઉપયોગ કરી 25ની કિંમતની ટિકિટ બનાવી શકાય એ આપણે અહીંયા લખવાનું છે. શું તમે 5 અલગ અલગ રીત દર્શાવી શકશો? ₹25ની કિંમતની ટિકિટનો ઉપયોગ કરી સૌથી ભારે પાર્સલ તે મોકલી શકશે? તો આ રીતનો આપણે અહીંયા પ્રયત્ન કરવાનો છે. હવે અમારું સાથે વજન. તો એક દેડકો કાગડાની ચાંચમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. હું કેવી રીતે છટકી શકીશ? દેડકાએ વિચાર્યું. અચાનક તેના મગજમાં એક યુક્તિ સ્ફુરી. તેને કાગડાને પૂછ્યું, તારું અંકગણિત સારું છે? જો હા, તો હું તને એક કૂટ પ્રશ્ન પૂછું કે તારું વજન 650 ગ્રામ અને મારું વજન માત્ર 145 ગ્રામ છે, તો આપણા બંનેનું વજન ભેગું થાય તો કેટલું થાય? કાગડો ગણતરીમાં હોશિયાર હતો, એટલે તેણે જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી. પછી શું થયું છે? તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે ચાંચ ખોલી એટલે દેડકો હશે એ ચાંચમાંથી નીકળીને કૂદી ગયો હશે. તો આપણે જોવાનું છે કે કાગડો શું જવાબ આપવા માટે ઈચ્છતો હતો. તો કાગડો જવાબ આપવા માટે ઈચ્છતો હતો કે આપણા બંનેનું વજન છે એ 795 ગ્રામ છે. હવે હું સ્વસ્થ કે ભરાવદાર? તો આ કોષ્ટકમાં 6 થી 10 વર્ષની વચ્ચેની ઉંમરના બાળકોની ઊંચાઈ અને વજન દર્શાવેલા છે. તો હવે તમે પણ તમારા 5 મિત્રોની ઉંમર, ઊંચાઈ અને વજન જાણીને કોષ્ટકમાં ભરો. તો આપણે અહીંયા કોષ્ટક ભરવાનું છે. શું તમે મારો તંદુરસ્તી ચાર્ટ બનાવી શકશો? તો અહીંયા હાથી પણ કહે છે અને અહીંયા મકોડો પણ કહે છે કે મારો તમે તંદુરસ્તી ચાર્ટ બનાવી શકશો એમ. હવે કોયડો છે કે કેટલી નારંગી? દરેક નારંગીનું વજન સમાન છે. 2 પપૈયાનું વજન પણ સરખું છે. પહેલા બીજા બંને ત્રાજવાના વજન પણ એક સમાન છે. તો ત્રીજા ત્રાજવામાં કુલ કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે? તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા પહેલું ત્રાજવું છે જેની ઉપર એક કેરી અને એક નારંગી મૂકી છે અને સામે 3 નારંગી મૂકેલી છે. તો બંનેનું વજન અહીંયા સરખું છે. તો અહીંયા એક કેરી અને એક નારંગી છે અને સામે 3 નારંગી છે. હવે એક બાજુ અહીંયા એક નારંગી તો આપેલી છે, તો બીજી 2 નારંગી બરાબર અહીંયા એક કેરી થશે. તો માટે એક કેરી બરાબર 2 નારંગી એનું વજન થશે. પછી બીજું જે ત્રાજવું છે એની અંદર 2 પપૈયા અને સામે 2 નારંગી અને એક કેરી છે. હવે એક કેરી બરાબર આપણે આગળ જોયું અહીંયા તો 2 નારંગી આવે. તો અહીંયા આ બાજુ નારંગીની સંખ્યા જોઈએ તો ટોટલ 4 નારંગી કહેવાય. તો અહીંયા 2 પપૈયા અને સામે 4 નારંગી હોય તો એક પપૈયું બરાબર 2 નારંગી થાય. તો હવે ત્રીજું ત્રાજવું છે એ કે એક પપૈયું અને એક કેરી બરાબર સામે અહીંયા કેટલી નારંગી આવશે? તો આપણે અહીંયા જોયું કે એક પપૈયું બરાબર 2 નારંગી થાય અને અહીંયા આપણે અહીંયા ઉપર પણ જોયું કે એક કેરી બરાબર પણ 2 નારંગી થાય. તો અહીંયા એક પપૈયું બરાબર 2 નારંગી અને એક કેરી બરાબર 2 નારંગી. તો સામેના જે ત્રાજવું છે ત્યાં તમારે આપણે 4 નારંગી મૂકવી પડે, ત્યારે જ બંને સામસામેના પલડા છે એ સરખા થાય. હવે આપેલું છે કે તે લખોટી શોધો. અહીં એક સરખા કદની 3 લખોટીઓ છે, પરંતુ એક લખોટી બીજી 2 લખોટીઓ કરતાં થોડી ભારે અથવા થોડી હલકી છે. કઈ લખોટી ભારે કે હલકી છે તે તમે શોધી શકશો? તમે ત્રાજવાનો ઉપયોગ માત્ર 2 વાર જ કરી શકશો. તો અહીંયા તમે જે 3 લખોટીઓ છે એ 3 લખોટીમાંથી ગમે તે એક લખોટી એક બાજુ અને બીજી 2 લખોટીઓ બીજી બાજુ, એ રીતે તમે વારાફરતી મૂકીને તમે આ શોધી શકો છો કે કઈ લખોટી એ બીજી 2 લખોટી કરતાં થોડી ભારે અથવા હલકી છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.